આ તરફ અમરેલીમાં સમુદ્રમાં ડૂબેલી 3 બોટ હજુ પણ લાપતા છે। 3 દિવસ વીતવા છતાં બોટની કોઈ ભાળ મળી નથી। પોરબંદર કોસ્ટગાર્ડના વિમાન અને જહાજ દ્વારા તેમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જાફરાબાદ અને રાજપરાના માછીમારો હજુ પણ લાપતા છે। હવે માછીમારોના જે પરિવારજનો છે ત્યાં માછીમારો લાપતા થતાં ચિંતાતુર બન્યા છે। બોટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે 3 બોટ ડૂબતા હજુ 11 ખલાસીઓ લાપતા છે। ખલાસીઓ સુરક્ષિત હોય તેવી પ્રાર્થના। 4 દિવસથી માછીમારો દરિયામાંથી પરત આવી રહ્યા છે। 700 જેટલી બોટ બંદર પર પરત પહોંચી ચૂકી છે। ખરાબ વાતાવરણના કારણે દરિયો ન ખેડવા માટે આ તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે। અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે। એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે।